નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ઝડપથી કરી લેજો મિત્રો। બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। સૌ પ્રથમ કપાસની ક્વોલિટીની વાત કરીએ તો 1510થી ને લઈને 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। ઘણા બધા યાર્ડમાં 1500ની નજીક જોવા મળ્યા હતા અને અમુક યાર્ડમાં તો 1500થી ને વધારે ઉપર જોવા મળ્યા હતા। આજે સરેરાશ ભાવની વાત કરીએ તો મિત્રો 1400થી તે 1550 સુધી બોલાયા હતા। ગામડે બેઠા પણ 1400થી તે 1500 રૂપિયા સુધી ઓફર થતા હતા મિત્રો। હવે વધારે વાર ન લગાડતા મિત્રો, આપણે કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલાં મિત્રો, તમે વિડીયોના છેલ્લે અંત સુધી બન્યા રહેજો મિત્રો। બોટાદ 1325થી તે 1660 રૂપિયા, ગોંડલ 1101થી તે 1601 રૂપિયા, કાલાવાડ 1300થી તે 1650 રૂપિયા, જામજોધપુર 1325થી તે 1621 રૂપિયા, રાજકોટ 1475થી તે 1640 રૂપિયા, અમરેલી 1025થી તે 1614 રૂપિયા, સાવરકુંડલા 1401થી તે 1600 રૂપિયા, જસદણ 1450થી તે 1620 રૂપિયા, ભાવનગર 1330થી તે 1601 રૂપિયો, જામનગર 1150થી તે 1540 રૂપિયા, બાબરા 1300થી તે 1625 રૂપિયા, જેતપુર 1230થી તે 1636 રૂપિયા, વાંકાનેર 1300થી તે 1624 રૂપિયા, મોરબી 1395થી તે 1611 રૂપિયા, રાજુલા 1000થી તે 1621 રૂપિયા, હળવદ 1350થી તે 1570 રૂપિયા, ઉપલેટા 1350થી તે 1605 રૂપિયા, માણાવદર 1475થી તે 1665 રૂપિયા, વિસિયા 1320થી તે 1625 રૂપિયા, ભેંસાણ 1300થી તે 1615 રૂપિયા, ધારી 1450થી તે 1630 રૂપિયા, લાલપુર 1250થી તે 1600 રૂપિયા, ધ્રોલ 1320થી તે 1622 રૂપિયા, હારીજ 1400થી તે 1600 રૂપિયા, વડાલી 1350થી તે 1617 રૂપિયા, ગઢડા 1470થી તે 1640 રૂપિયા, અંજાર 1480થી તે 1680 રૂપિયા, ધંધુકા 1050થી તે 1600 રૂપિયા।